વિસાવદરથી વિધાનસભા નવી રાજકીય ક્રાંતિની શરૂઆત આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી। આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના પૂર્વ સીએમ અતિશની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ ભર્યું નામાંકન પત્રક। આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું। આ સાથે ગુજરાતમાં એક નવી રાજકીય ક્રાંતિની શરૂઆત થઈ છે। આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, તેમના ધર્મપત્ની સુનીતા કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા આતિશી ગુજરાત પધાર્યા હતા અને દીવ એરપોર્ટ ખાતે તમામ રાષ્ટ્રીય નેતાનું આગમન થયું। ત્યારબાદ વિસાવદરમાં આયોજિત જન આશીર્વાદ યાત્રામાં તમામ રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓએ હાજરી આપી હતી। આજે મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા આતિશી સિંહજી, પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, અમારા નેતા ઈશુદાન ગઢવીજી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી, યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ કરપડા, આ સિવાય મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરોપરા, અનેક નામી અનામી નેતાઓ, રાજુભાઈ બોરખતરિયા, સાગરભાઈ રબારી, અમારા અનેક નેતાઓએ આજે આવી મને પ્રોત્સાહન પૂરું પાડી, પ્રેરણા પૂરી પાડી। આ સાથે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના 18 વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાજતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં, આ પંથકના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે। મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા, ભેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે। ગોપાલભાઈ, ચતુષ્કોણીય જંગ હવે જોવા મળી રહ્યું છે, કઈ રીતે આ ચૂંટણીને જુઓ છો? કેમ કે હવે કોંગ્રેસે ગઠબંધન નથી કર્યું, તો તમારા માટે કેટલા પડકાર હોય છે? આ ચૂંટણીમાં માત્ર 2 પાર્ટી ફાઇટ છે, બાકી બધી વાતો છે। એક તરફ વિસાવદરના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, રત્ન કલાકારો, વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા, પોલીસ, ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે। 2 જ પક્ષો છે। ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે જ્યાં જનતા સંકલ્પ કરે છે, જનતા મુઠ્ઠી બાંધી લે છે, ત્યારે ભલભલી સત્તા, પૈસા, પોલીસ, ગુંડાની તાકાત ટૂંકી પડે છે। આ ચૂંટણી વિસાવદર, ભેસાણની જનતા પોતે લડે છે। આ ચૂંટણી સ્વયંભૂ લડાઈ રહી છે અને આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે એવો મને। આ જન આશીર્વાદ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ, હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, સમર્થકો, ખૂબ મોટી સંખ્યામાં વિસાવદરના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા। આ જન આશીર્વાદ યાત્રામાં વિસાવદર સહિત ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓના મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો હાજર રહ્યા। જન આશીર્વાદ યાત્રા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ તમામ રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક ફોર્મ ભર્યું હતું અને વિસાવદરની રાજનીતિમાં એક નવા ઇતિહાસ રચવાની દિશામાં નવું પગલું ભર્યું હતું। જૂનાગઢ માંગરોળથી કાસમ હોથીનો રિપોર્ટ।